શું હોય છે કે ગરમીની સિઝનમાં આપણે કોટન કપડાં વધારે પ્રેફર કરતા હોઈએ છીએ કે જે રીતે કુર્તા છે, શર્ટ છે અથવા તો સાડી પણ છે અથવા તો કોઈ આપણે કોટન સલવાર પણ અથવા તો કોટન ડ્રેસ પણ આપણે કપડું લાવતા હોઈએ છીએ। કોટન કપડું આપણે પહેરવું ગમતું હોય છે, પરંતુ એક માઇન્ડમાં સેટ કરી દીધું હોય છે કે કોટન કપડું છે જેથી કરીને કલર તો જવાનો જ છે, પરંતુ એવું કંઈ નથી હોતું। આજે એવી સરસ મજાની હું ટિપ્સ લાવી છું ને ફ્રેન્ડ્સ, અને ડેમો સાથે હું તમને બતાવવાની છું કે આ ટિપ્સથી તમે શું હોય છે કે જ્યારે તમે કોટન કપડું લાવો ત્યારે તમે એ કલર તેને બ્લોક કરી નાખશો, એટલે કે તમે લોક કરી નાખશો તો લાસ્ટ સુધી જ્યાં સુધી કપડું તમે પહેરશો અને ફાટી ન જાય ત્યાં સુધી એ કપડાનો કલર જવાનો જ નથી। એવી સરસ મજાની ટિપ્સ છે ફ્રેન્ડ્સ, અને ખરેખર આ ટિપ્સ તમને ગમવાની જ છે। અને શું કે આ કપડાને હું તેનો કલર લોક કરીને સૂકવીને અને ફરીથી હું તમને ડેમો સાથે હું તમને બતાવવાની છું કે તેનો કલર જાય છે કે નહીં। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો ફ્રેન્ડ્સ, અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ। ચલો લેટ્સ સ્ટાર્ટ। સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો અહીં ટી શર્ટની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે। આ ટી શર્ટની હાલત જવાબદાર છે મારી સાડી કોટનની હતી, અને મને ખ્યાલ જ ન હતો કે જ્યારે મેં કપડાં ધોવા નાખ્યા ત્યારે સાડી ઉપર પાણી પડી ગયું હતું, તેના કારણે ટી શર્ટ ઉપર બંને ટી શર્ટ અને બંને પેન્ટ એ ચારે એટલે કે બંને જોડી ખરાબ થઈ ગઈ છે। અહીં તમે જોઈ શકો છો કે ટી શર્ટ એ નવું જ છે, અને ટી શર્ટ પાછું વ્હાઇટ કલરનું પણ છે, તો જેથી કરીને શું હોય છે કે આ ટાઈપના ડાઘ વધારે હાઇલાઇટ થતા હોય છે। ડાર્ક કલરની સાડી હતી તો હાઇલાઇટ થવાના કારણે ટી શર્ટ બાળકો પહેરતા બી નથી હોતા, તો આ ટી શર્ટ મેં 2 વખત મેં ધોયું છે, જેથી કરીને થોડો જે ડાર્ક છે એ થોડો લાઇટ થઈ ગયો છે। મેં પહેલાં પણ ઘણી બધી મેં વિડીયો તમારી સાથે શેર કરી છે કે કપડા ઉપર અલગ અલગ પડેલા ડાઘને દૂર કેવી રીતે કરવા, તેની વિડીયો ખૂબ જ સરસ છે અને હેલ્પફુલ પણ છે। તો તેના કારણે શું હોય છે, અમુક ટાઈમે કપડાનું ફેબ્રિક ઉપર જતું હોય છે કે જેવું ફેબ્રિક એ રીતે ડાઘ જતા હોય છે। તે શું હોય છે કે ફર્સ્ટ ટાઈમમાં ધોવાથી પણ ડાઘ જતા રહેતા હોય છે, અથવા તો સેકન્ડ થર્ડ ટાઈમમાં ધોવાથી ડાઘ જતા હોય છે। તો અહીં જુઓ, તમે ગંજીની બી હાલત જોઈ શકો છો। આ બધા ડાઘ તો હું કાઢી લઈશ, પરંતુ નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા કપડાં ખરાબ ન થાય તે માટેની હું ટિપ્સ તમારી આગળ શેર કરવાની છું। કોઈ પણ નવા કપડાં આપણે કોટન કપડાં લાવતા હોઈએ છીએ ત્યારે આપણે આ વસ્તુ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ, અને આ ટિપ્સથી તમારે કેટલા ફાયદા થવાના છે તે પણ હું તમને આ વિડીયોમાં જ બતાવવાની છું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો, અને આ વિડીયો તમને હેલ્પફુલ તો તમને બનવાની જ છે। તો ચલો લેટ્સ સ્ટાર્ટ। સૌ પ્રથમ તો અહીં મેં ફટકડી લીધી છે। ફટકડી જો તમારે ઘરમાં ન હોય તો ઇઝીથી દુકાનમાંથી મળી જશે, 5 કે 10 જ રૂપિયા લેશે। અને અહીં મેં ફટકડી વધારે પણ નથી લીધી, ફટકડીનો મેં એક પીસ લીધો છે, 1 ઇંચ જેટલો જ મેં પીસ લીધો છે। જો તમારે વધારે કપડાં કરવાના હોય ને તો તે પ્રમાણે તમે શું હોય છે કે ડબલ તમારે કરી શકો છો, 2 થી 3 કપડાં હોય તો 2 ઇંચ લઈ શકો છો। તો બસ આવી રીતે થોડો અચકચરો તેનો પાવડર કરી નાખ્યો છે। આમ તો ફટકડી શું હોય છે, ઓગળી જ જતી હોય છે, અને જો તેનો પાવડર પણ મળતો હોય છે હવે તો પાવડર પણ તમે શું હોય છે 2 ચમચી તમે લઈ શકો છો। અહીં મેં નોર્મલ પાણી જ લીધું છે, ગરમ પાણી લેવાનું નથી। મોસ્ટ ઓફ શું હોય છે કે લોકો ગરમ પાણી લેતા હોય છે, ગરમ પાણીથી કલર વધારે જતો રહેશે, ઠંડા પાણીથી કલર બ્લોક કરશે। તો અહીં મેં ઠંડુ પાણી લીધું છે, અને ફટકડી જે મેં જે પાવડર મેં બનાવ્યો હતો અધકચરો તે મેં આની અંદર નાખી દીધો છે। હવે અહીં 2 મોટી મુઠ્ઠી ભરીને મેં મીઠું લીધું છે। મીઠુંના જો તમારા ગાંગડા હોય તો તમે 1 મુઠ્ઠી લઈ શકો છો, અને આવી રીતે દળેલું મીઠું હોય તો 2 મુઠ્ઠી તમારે લેવાનું છે। તો હવે જે તમારે કપડાં હોય, શર્ટ હોય, ડ્રેસ હોય, સાડી હોય, ઇવન ફેબ્રિક હોય, કપડું હોય, તો તેને આવી રીતે શું હોય છે કે જો આ પાણીમાં પલાળી દેવાનું છે। જેટલું તમારે કલર નીકળવાનો હશે તેટલો તો નીકળી જ જશે। જો અહીં હું તમને બતાવું છું કે કલર કેવો પિંક નીકળી ગયો છે, તો કલર તો નીકળશે। સૌ પ્રથમ તો એટલો તો ફર્સ્ટ ટાઈમમાં તો નીકળી જ જશે કલર, જેટલો નીકળવાનો હોય એટલો। જો આવી રીતે હવે શું કે 2 થી 3 કલાક સુધી તે આ કપડાને પલળવા દેવાનું છે, તો તે તેનું કામ સ્ટાર્ટ કરી દેશે, અને કલર જેટલો જે છે એટલો બ્લોક કરવાનો છે એટલો તેનું બ્લોક કરી પણ દેશે। તો આ રીતે જો 2 કલાક થઈ ગયા છે, તેને જો તમે જોઈ શકો છો સાડીમાંથી કેટલો બધો કલર જઈ રહ્યો છે। અને હવે જે ચોખ્ખું પાણી છે, ચોખ્ખા પાણીમાં પણ હું ધોઈ નાખીશ। તો શું હોય છે, ફર્સ્ટ અને સેકન્ડ પાણીમાં તમે ધોશો તો કલર તો તમારે જેટલો નીકળવાનો હશે એટલો તો નીકળી જશે। પાણીમાં તારવો ને ત્યારે તમારે શું હોય છે કે એક મોટો ચમચો ભરીને વિનેગર એડ કરી દેવાનું છે। વિનેગરથી કેમ કે આપણે ફટકડી અને મીઠું નાખ્યું, જેથી કરીને કપડું શું હોય છે થોડું કકરું અને કડક થઈ જતું હોય છે, તો વિનેગરથી એકદમ કપડું સોફ્ટ અને નરમ બની જશે। તો વિનેગર હોય તો તમારે એડ કરી દેવાનું, ન હોય તો ચાલી જશે। જો અહીં હું તમને બતાવું છું બંને પાણીમાં કેટલો બધો કલર નીકળી ગયેલો દેખાય છે। જુઓ,
તો ખરેખર અમુક શું હોય છે કે કપડાં આપણે હેવી કપડાં લાવતા હોઈએ છીએ પણ ઘણો બધો કલર નીકળતો હોય છે અને આ બાય ચાન્સ મારા ટી શર્ટો શું હોય છે ખરાબ થઈ ગયા છે. તો અહીં હવે હું સાડી સૂકવી નાખીશ. તો સાડી કે કપડું તમે કોઈ પણ હોય કોટન કપડું તમે સૂકવો તો તેને છાયલામાં સૂકવાનું છે. છાયલામાં સૂકવાશે જેથી કરીને કલરમાં કોઈ ઇફેક્ટ થશે નહીં. તો હવે સાડી સુકાઈ ગયા પછી ફરીથી હું આ સાડી પલાળીને હું તમને બતાવીશ કે તેનો કલર જાય છે કે નહીં. તો શું હોય છે કે આ ટાઈપની આ બે જ વસ્તુ નાખવાથી તમારું કોઈ પણ હેવી કપડું હશે, નવું કપડું હશે, તેનો કલર શું હોય છે કે બ્લોક કરી નાખશે અને જેથી કરીને શું હોય છે કે તેનો કલર તમે જ્યાં સુધી કપડું ફાટશે નહીં અથવા તો જ્યાં સુધી તમે એ કપડું પહેરશો ત્યાં સુધી પણ કલર નીકળશે નહીં. તો સારી રીતે એને પ્રેસ કરીને તમારે રાખવાનું છે અને પહેરવાનું છે. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે કપડું ચડી પણ જતું હોય છે કોટન કપડું. તો શું હોય છે કે તમારે કલર જાય કે ના જાય પણ તમારે આ ટિપ્સ તો કરવાની જ છે કે તમારે શું હોય છે 2 કે 3 કલાક તમારે પલાળી રાખવાનું છે પાણીમાં અને પછી તમે તેને શું હોય છે સૂકવીને પ્રેસ કરીને સીવડાવવા આપશો તો વધારે સારું રહેશે. કેમ કે જેટલું કપડું ચડવાનું હોય એટલું ચડી જશે. અહીં મેં સાડી સૂકવી દીધી છે. સાડી સુકાઈ જાય ત્યારે આપણે હવે સાડી તો કમ્પ્લીટલી સુકાઈ ગઈ છે. તો હવે ફરીથી હું તમને પાણી ભરીને અને સાડીનો એક છેડો ડૂબાઈને હું તમને બતાવું કે કલર નીકળે છે કે નહીં. તો અહીં મેં જો એક નાના ટબમાં મેં પાણી ભરી દીધું છે અને સાડી સુકાઈ ગયેલી છે એટલે મેં આખી સાડી હું પલાળતી નથી. તેનો એક છેડો શું હોય છે તેને પલાળી રાખવાની છું. 5 કે 7 મિનિટ સુધી તેને પલાળી રાખીશ જેથી કરીને શું હોય છે કે આપણને એવું લાગે કે કેટલો કલર નીકળે છે કે નહીં. તો અહીં જો હું નીચોઈને ફરી પાછું હું તેને સાડીના છેડાને પલાળું છું. જો અહીં હું નજીકથી હું તમને લાવીને બતાવું છું કે કલર નીકળ્યો છે કે નથી પણ સહેજ પણ કલર નીકળ્યો નથી. અથવા જો તમને કદાચ એવું લાગે કે આ ટિપ્સ કરવાથી પણ કલર નીકળે છે તો શું હોય છે કે અમુક ટાઈમે ફર્સ્ટ વખતે થોડો નીકળશે પછી નીકળશે નહીં. અહીં જો સાડીનો કલર કેટલો ડાર્ક છે તેમ છતાંય પણ તેનો કલર નીકળતો નથી. ફરીથી મેં છેડો એના એ જ પલાળી રાખ્યો છે તો હજુ પણ કલર નીકળ્યો નથી. અને હવે જો હું તમને શું હોય છે કે આ સાડીમાં પણ હું રબ કરું છું મારી આંગળી મારો હાથ તો હાથની ઉપર પણ કલર ચોંટ્યો નથી. અમુક ટાઈમે કેવું હોય છે કે કપડું પલાળીને આપણે હાથમાં લઈએ છીએ ને તો હાથમાં બી કલર આવી જતો હોય છે. હાથ પણ રેડ કલરના અથવા તો જે તે કલરના હોય તેવા કલરના બી હાથ થઈ જતા હોય છે. એટલો બી કાચો કલર હોય છે તો કંઈ જ પણ કલર નીકળતો નથી. તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સ તમે જરૂરથી ટ્રાય કરજો. ટ્રાય કરીને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. તો હવે એક નવા આઈડિયા અને નવી ટિપ્સ સાથે જરૂરથી મળશું. કપડા ઉપર અલગ અલગ ડાઘ પડી ગયા હોય તે ડાઘ કેવી રીતે કાઢવા તે વિડીયોની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં મેન્શન કરી દઈશ. ખરેખર હેલ્પફુલ વિડીયો છે. જોજો, ટ્રાય જરૂરથી કરજો. બાય. જય ભારત.